આજે 19 જૂન વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓનો સિકલ સેલ ટેસ્ટ અને સિકલ સેલ અંગે જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ડોક્ટરે શું કહ્યું આવો સાંભળીએ તેમના શબ્દોમાં। સમગ્ર વિશ્વમાં જેટલું સિકલ સેલનું પ્રમાણ છે એનાથી 50% જેટલું પ્રમાણ તો માત્ર ભારતમાં છે અને એમાં પણ સમગ્ર ભારતમાં જેટલું શિખર થયેલ છે એમાંથી મોટા ભાગનું પ્રમાણ આદિવાસી વિસ્તાર એટલે કે તાપી જિલ્લામાં છે। ત્યારે આજરોજ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ સોનગઢ ઉકાઈ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ ખાતે સિકલ સેલ અંગે વિદ્યાર્થીઓ જાગૃત થાય, એમના પરિવાર જાગૃત થાય, શિક્ષકો જાગૃત થાય અને સિકલ સેલ મુક્ત સમાજનું નિર્માણ કરી શકાય તેવા હેતુથી વિદ્યાર્થીઓનું સિકલ સેલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું। साथ ही एमने सिकल सेल थी बचवा शू करवू जोईए अने शू न करवू जोईए ते अंगे माहिती पूरी पाडवामां आवी हती। शाळाना आचार्य हरीमभाई गामित अने एमना स्टाफ द्वारा कार्य माटे सुंदर व्यवस्था ऊभी करवामां आवी हती। साथ ही प्रोग्राम ऑफिसर महेश वर्मा अने एमनी टीमे जनजागृति अने आरोग्यलक्षी खूब ज सारू प्रशंसनीय कार्य कर्युं हतुं अने पोतानी फरज निभावी हती। त्यारे सिकल सेल अंगे जाणकारी आपता डॉक्टर, विद्यार्थीओ अने शाळाना शिक्षके शुं कह्युं आवो सांभळीए। आपनो परिचय। नमस्कार, मारू नाम चौधरी रोहित, एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल उकाई विज्ञान शिक्षक तरीके फरज बजावुं छुं। रोहित भाई, आज जे विश्व सिकल सेल एनीमिया दिवस निमित्ते आपनी शाळामां जे चकासणी केम्प अने जागृति कार्यक्रम राख्यो ते अंगे आप शुं कहेशो? हाल में आपणे जोईए तो विश्व में रहेला जे केसों है सिकल सेल एनीमियाना केसों जे छे एना 50% केसों अपना भारत में जोवा मळे छे। ए पण 50% केसों में आदिवासी विस्तार में वधारे सिकल सेल एनीमियाना केसों जोवा मळे छे। तो अब भारत सरकारનું સપનું છે કે 2047 સુધીમાં ભારત દેશને સિકલ સેલ એમોનિયાથી મુક્ત બનાવવાનું છે। ત્યારે એ અભિયાન અંતર્ગત જ્યારે બધી સ્કૂલોમાં આ સિકલ સેલ એનિમિયા જાગૃતતા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારી શાળામાં પણ એ દિવસની ઉત્સવભેર અમે ઉજવણી કરી રહ્યા છે। જે અંતર્ગત અમે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે। એમાં સવારે અમે રેલીનું આયોજન કર્યું હતું। 9 વાગે અમે સૌ વિદ્યાર્થીઓ મળીને આખા જે ફળિયું છે એ ફળિયામાં અમે રેલી કાઢી હતી। ત્યારબાદ આ સિકલ સેલ ટેસ્ટ કરાવીએ છીએ, જેમાં અમારી આ ઉકાઈ પીએચસીની જે મેડિકલ ટીમ છે એ મેડિકલ ટીમ દ્વારા જે નવા આવનારા ધોરણ 6માં જે એડમિશન લેવાવાળા જે બાળકો છે એમના માટે પણ આ સિકલ સેલ ટેસ્ટ હતો અને અહીં ભણતા જે બાળકો છે એમના માટે પણ સિકલ સેલ ટેસ્ટ હતો અને એ સિકલ ટેસ્ટ કરીને અમે જાણીશું કે કેટલા બાળકો આ સિકલ સેલથી પીડાય છે। હવે જે બાળકો તમારા ત્યાં સિકલ સેલવાળા નીકળે તેને અમે વિશેષ શું ટ્રીટમેન્ટ આપો આ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં? સમગ્ર વર્ષ દરમિયાન આ સિકલ સેલથી જે પીડાતા જે બાળકો છે એમને અમે પોષણ આહાર આપીએ છીએ, સમતોલ આહાર પૂરો પાડીએ છીએ અને અમે દર અઠવાડિયે એમને જે ફોલિક એસિડ જે દવા છે એ દવા પીડાવીએ છીએ। જી, આપનો પરિચય। મારું નામ છે ગામિત લીઝાબેન શૈલેષભાઈ। મારી શાળાનું નામ પીએમ શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ। આજે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે આપની શાળામાં જે લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો અંગે આપ શું કહેશો? આજે જ્યારે આપણે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે અમારી શાળામાં વિશ્વ સિકલ સેલ એનિમિયા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં અમને સિકલ સેલ એનિમિયા વિશે થોડી ઘણી માહિતી આપવામાં આવી। આપણા આદિવાસી વિસ્તારમાં તાપી જિલ્લામાં સૌથી વધુ સિકલ સેલના કેસો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે કે આ આદિવાસી વિસ્તારના લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે, જેના કારણે તેઓ યોગ્ય પોષણયુક્ત આહાર લઈ શકતા નથી અને યોગ્ય રીતે પોતાના શરીરની સાર સંભાળ રાખી શકતા નથી। તમને આ કાર્યક્રમથી શું લાગ્યું? જાગૃતિ મળીને તમે લોકોને શું કહેવા માંગો છો? દરેક લોકોએ પોતાનો જે સિકલ સેલ એનિમિયાનો ટેસ્ટ છે એ યોગ્ય સમયે યોગ્ય રીતે કરાવતા રહેવું જોઈએ, જેથી આપણે આપણા શરીર વિશે કે આપણી બોડી વિશે, આપણા સ્વાસ્થ્ય વિશે આપણને જાણકારી મળે અને તે રીતે આપણે જાગૃત રહીને તેની યોગ્ય સારવાર થઈ શકે, જેથી આ રોગને આપણે આગળ વધતો અટકાવી શકીએ। शेख शरीका बानो अब्दुल हफीज शेख, आई एम अ लैब टेक्नीशियन पीएचसी उकाई। સિકલ સેલ કોને કહેવાય? सिकल सेल एक वारसागत रोग है जे હિમોગ્લોબિન રક્તકણ HbS ખામીયુક્ત હિમોગ્લોબિનના કારણે થતું હોય છે, જેના લીધે આપણા આરબીસી જે છે તે દાંટાળા શેપના થઈ જાય છે, જેના લીધે આ રોગ થાય છે। આ રોગના લક્ષણોમાં શું શું હોય છે?
વારંવાર દર્દીને કમળો થતો હોય છે, તાવ આવે છે, સાંધાઓમાં દુખાવો થાય છે, એની શરીર ફીક્કું થઈ જાય છે. હવે આને અટકાવવા માટે શું કરવું જોઈએ? અટકાવવા માટે જે મેરેજ કરતા હોય છે એ લોકોને પહેલાં તો સિકલ સેલ ટેસ્ટ કરવા જોઈએ, જેથી કરીને આવનારું બાળકને સિકલ સેલ ન હોય, 50 હોય કે 13 હોય, જેના લીધે બાળકમાં વારસાગત છે, જેથી એ બાળકમાં જતો હોય એટલે મેરેજ પહેલાં ટેસ્ટ કરાવવું જરૂરી છે. બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી, સોનગઢ.